हेलो बाळको, आज આપણે સ્વાધ્યાયના દાખલા નંબર 5.26 થી વાત કરશું। પ્રશ્ન છે, એક દોરીને છેડે બાંધેલો સ્મોલ એમ દળનો પથ્થર કેપિટલ આર ત્રિજ્યાના ઉધ્વ વર્તુળમાં ભ્રમણ કરે છે। ઉધ્વ વર્તુળ એટલે આમ થયું, બરાબર, આ રીતે ફરે છે। હવે કે છે વર્તુળના ઉચ્ચતમ અને નિમ્નતમ બિંદુએ અધો દિશામાં લાગતા ચોખ્ખા એટલે પરિણામી બળ માટે નીચેનામાંથી સાચો વિકલ્પ પસંદ કરો। તમને નીચેના બિંદુએ અને ઉપરના બિંદુએ કેટલું કેટલું બળ લાગે છે એના 4 ઓપ્શન આપ્યા છે, તમે વાંચી લેશો। જેમાં T1 અને V1 છે એ નિમ્નતમ બિંદુએ તણાવ અને ઝડપ છે, તો T2 અને V2 છે ઉચ્ચતમ બિંદુએ તણાવ અને ઝડપ છે। જુઓ શું કહે છે ને એને સમજો। તમને શું કીધું કે તમે અહીંયા આગળ એક દોરી છે અને એને છેડે એમ દળનો પદાર્થ બાંધેલો છે, તો એવું થાય કે આ દોરી હોય એના છેડે એમ દળનો પદાર્થ તમે અહીંયા આગળ બાંધી દો તો એ પદાર્થ છે એને વર્તુળાકાર પરિભ્રમણ કરે છે, એટલે આ રીતે એ ફરે છે। આ એની ગતિની મેં દિશા દર્શાવી, બરાબર। આ આપણો એમ દળનો પદાર્થ છે, આર ત્રિજ્યાના માર્ગે એ ફરે છે। તો આ રીતે દોરીથી બાંધીને તમે એને ફેરવો છો તો એ મહત્તમ કોઈક બિંદુ આગળ પહોંચે। આ મેક્સિમમ હાઇટ એટલે H લખું છું, હાયર પોઈન્ટ છે અને આ લોઅર પોઈન્ટ છે L। તો આ બંને બિંદુ આગળ તમને શું શોધવાનું કીધું છે કે અધો દિશામાં લાગતું પરિણામી બળ શોધવાનું છે। પહેલું તો આપણે એ વિચાર કરવું પડે કે આપણો જે પદાર્થ છે અહીંયા આગળ વર્તુળાકાર પરિભ્રમણ કરે છે, તો એના માટે એને જરૂરી કયું બળ હશે? કેન્દ્રગામી બળ। તો કોણ એને કેન્દ્રગામી બળ પૂરું પાડશે? તો દોરીમાં ઉદ્ભવતું તણાવ બળ, અને તણાવ બળ કેન્દ્રગામી બળ છે એટલે એની જે દિશા હોય એ દિશા કેન્દ્ર તરફની દિશા હોય, એટલે આ પોઈન્ટ આગળ કહું તો તણાવ બળ આ બાજુ લાગે, આ પોઈન્ટ આગળ કહું તો તણાવ બળ આ બાજુ લાગે। સમજાય છે આ રીતે? આ પોઈન્ટ આગળ હોય તો તણાવ બળ આ બાજુ લાગે। તો અહીંયા આગળ તણાવ બળ ટીની મેં દિશા દર્શાવી। હવે તમારો પદાર્થ આ પોઈન્ટ L આગળ હોય તો વજન બળ નીચે mg તરફ લાગતું હોય, એવી રીતે આ પોઈન્ટ આગળ હોય ત્યારે પણ વજન બળ mg લાગે તો નીચે જ તરફ લાગે। તો હવે આકૃતિ પરથી જ તમે સમજી ગયા હશો કે પરિણામી બળ શોધવાનું કે H પાસે કે તો કેટલું થાય? T પ્લસ mg, બંને એક જ બાજુ છે એટલે સરવાળો થશે। અને આની અંદર શું થશે? અધો દિશામાં mg છે તો T ઉપર તરફ છે એટલે પરિણામી શું થશે? L પાસેનું બળ mg માઇનસ T થશે। ખ્યાલ આવી ગયો? તો જુઓ આ રીતે લખો, હું બોલી જાઉં કે અહીંયા આગળ પદાર્થને વર્તુળાકાર પરિભ્રમણ માટે જરૂરી કેન્દ્રગામી બળ તણાવ બળ પૂરું પાડે છે, જેની દિશા કેન્દ્ર તરફની દિશામાં હોય। હવે આકૃતિ પરથી H બિંદુ આગળ, H બિંદુ પાસે પરિણામી બળ કેટલું થશે? તો પરિણામી બળ બરાબર mg અને t બંને અધો દિશામાં છે એટલે કેટલું લખશું? mg પ્લસ t। અને L બિંદુ આગળ શું સ્થિતિ છે? પરિણામી બળ બરાબર પરસ્પર વિરુદ્ધ દિશામાં છે એટલે શું કરવું પડશે? mg માઇનસ t। આ માઇનસ કરવું પડશે। તો બસ આ ઓપ્શન શોધી કાઢો કે આવો જવાબ લખ્યો હોય એ જ પોઈન્ટ કયો છે, બરાબર। T1 T2 નામ છે તો આનું નામ જે છે એ T1 આપ્યું છે L પાસેનું, તો આને T1 લખજો અને આને T2 લખજો, બીજો કોઈ ફરક નથી। ક્લિયર? તો આ રીતે દાખલો ગણી શકાય। ચલો હવે 5.27 જુઓ। એની અંદર હવે આપણને એમ કહે છે કે 1000 કિલોગ્રામ દળનું હેલિકોપ્ટર 15 મીટર પર સેકન્ડ સ્ક્વેરના ઉધ્વ દિશામાંના પ્રવેગથી ઊંચે ચઢી રહ્યું છે। ચાલક અને મુસાફરનું દળ 300 કિલોગ્રામ છે। નીચેના કિસ્સામાં બળના માન અને દિશા જણાવો। પહેલું કહે છે ચાલક અને મુસાફર વડે તળિયા પર લાગતું બળ, બીજું હેલિકોપ્ટરના રોટર વડે આસપાસની હવા પરનું ક્રિયાબળ, ત્રીજું આસપાસની હવા વડે હેલિકોપ્ટર પર લાગતું બળ। જુઓ હું અહીંયા આગળ તમને આવું સમજાવું। દાખલા તરીકે આપણે આવું વિચારીએ, આ હેલિકોપ્ટર છે, મને નહીં આવડે દોરતા પણ હું કોશિશ કરું છું, બરાબર। એને આને રોટર કહેવાય। પહેલાં તો હું તમને એ સમજાવું, બરાબર। આની અંદર જે છે એ ચાલક બેઠો છે એટલે આને ચલાવે છે અને પેસેન્જર બેઠા છે, બરાબર, આ બધા બેઠા છે। આની અંદર જે હેલિકોપ્ટર છે એ હેલિકોપ્ટરનું દળ હું ધારી લઉં કે ધારો કે
હેલિકોપ્ટરનું જે દળ છે એને હું m1 થી દર્શાવું છું, જે મને કેટલું આપી દીધું છે અહીંયા આગળ, એ દળ મને આપે છે 1000 કિલોગ્રામ. પછી એની અંદર જે ચાલક અને મુસાફર છે, તો ચાલક અને મુસાફરનું કુલ દળ એને આપણે m2 નામ આપીએ તો એ આપણને કેટલું આપે છે 300 કિલોગ્રામ. ઓકે, આટલું ક્લિયર થાય છે. હવે આગળ શું કહે છે સમજો ફરીથી. આ જે હેલિકોપ્ટર છે એ ઉપર તરફ જાય છે, કેટલા પ્રવેગથી? 15 મીટર પર સેકન્ડ સ્ક્વેર. આટલા પ્રવેગથી ક્યાં જઈ રહ્યું છે? ઉપર તરફ. પહેલાં કયા કિસ્સામાં શોધવાનું કીધું? ચાલક અને મુસાફર વડે તળિયા પર લાગતું બળ. જુઓ, પહેલો કિસ્સો કયો કીધો છે? આ બંને વડે તળિયા પર, એટલે અહીંયા આગળ લાગતું બળ શોધવાનું કીધું છે. તો અહીંયા આગળ કયું બળ લાગે? તો નીચે તરફ એમનું વજન બળ લાગે. તો વજન બળ કેટલું હોય? તો આપણે લખી શકીએ અહીંયા આગળ કે mg જેટલું, આટલું એના પર બળ લાગશે. આવું કહી શકીએ? ખબર પડે છે આટલી? તો અહીંયા આગળ જે છે લાગતું જે બળ છે એ આપણે આવી રીતે વિચારશું. એનો હું ફ્રી બોડી ડાયાગ્રામ દોરું છું. ઓકે, તો આવું લખું પહેલાં કે ચાલક અને મુસાફર વડે તળિયા પર લાગતું બળ શોધવું છે. આના માટે હું પહેલાં FBD દોરું છું, ફ્રી બોડી ડાયાગ્રામ. એટલે જુઓ, ચાલક અને મુસાફર છે એને આપણે આવી રીતે દર્શાવી દઈએ પોઈન્ટ તરીકે, બરાબર. તો નીચે તરફ એમનું કયું બળ લાગે? વજન બળ. તો એમનું જે દળ છે એ શું છે? m2 જેટલું છે, એટલે વજન બળ શું થાય? m2g. ઓકે. બીજું, સપાટીને ઉપર તરફ કયું બળ લાગતું હોય? લંબ બળ. એને હું n1 થી દર્શાવું છું. એ સિવાય સાથે સાથે ઉપર જઈ રહ્યા છે કેટલા પ્રવેગથી? a જેટલા પ્રવેગથી. તો ઉપર તરફ જે છે એ a જેટલો પ્રવેગ છે. હવે તમને શું પૂછ્યું છે કે ચાલક અને મુસાફર વડે તળિયા પર લાગતું બળ શોધો. એટલે નીચે તરફ કેટલું બળ લાગે છે? તો નીચે તરફ લાગતું મારે બળ જે શોધવું હોય તો નીચે તરફ લાગતું પરિણામી બળ શોધીએ તો આપણે આવું લખશું. જુઓ, સૂત્રની અંદરથી હું સમજાવું તો આવું લખી શકાય કે પરિણામી જે છે એ જેટલો પ્રવેગ ઉત્પન્ન થાય છે, હે, તો એનો મતલબ એમ થયો કે પરિણામી બળ ma માટે પરિણામી કોણ જવાબદાર છે? આ જાય છે ઉપર, એટલે n1 મોટો કહેવાય. n1 માઇનસ શું કરવું પડે? m2g. તો એ મને અહીંયા n1 શોધવાનો કીધેલો છે. કેટલું હશે? જેટલું અહીંયા આગળ ઉપર છે એ જ રીતે નીચે તરફ શું લાગે છે એ માઇનસ કરી દો તો તમને પરિણામી બળ મળી શકે. તો લખી શકાય કે માટે n1 માઇનસ m2g બરાબર m2a. પ્રવેગ કોના માટે વાત કરી રહ્યા છે આપણે? કોના માટે? મુસાફર અને ચાલક માટે. મેં એનું દળ m2 અહીંયા આગળ લખ્યું છે, બરાબર. તો હવે આના પરથી હું n1 ને સૂત્રનો કરતા કરું તો આ બાજુ જશે, m2 કોમન છે, કૌંસમાં શું આવશે? g પ્લસ a. કિંમતો ગણી કાઢીએ. m2 એટલે 300, g છે, gની વેલ્યુ ધારો કે આપણે 10 લઈ લઈએ તો 10 વત્તા a એટલે 15, 10 વત્તા 15 એટલે 25 થઈ જશે. એટલે 300 ગુણ્યા 25 આવું થયું. તો તમારો જવાબ શું આવે? 7500 ન્યૂટન. આટલું જે છે એ બળ અહીંયા લાગશે. ઓકે, તો પહેલો જવાબ તમે આ રીતે લખી શકો છો. અને એ બળ કઈ બાજુ લાગે છે? તો ઉપર જાય છે, એટલે શું લખશું? ઉધ્વ દિશામાં. સમજાયું હવે તમને આટલું? ચલો હવે ક્વેશ્ચન બી જુઓ. એની અંદર શું કહે છે? એમાં એવું કહે છે હવે આપણને કે હેલિકોપ્ટરના રોટર વડે આસપાસની હવા પર લાગતું ક્રિયાબળ. હવે આ સમજો. આ જે રોટર છે ને આ ફરે એટલે એની આજુબાજુ જે હવા હોય એ હવા પર નીચે તરફ બળ લાગે. તો એટલું જ જે બળ છે એ બળ જે હોય એ ઉપર તરફ લાગવાને કારણે આ હેલિકોપ્ટર હોય એ ઉપર જાય. ઓકે, એટલે આને જે હેલિકોપ્ટરને ઉપર લઈ જવા માટે એટલે લિફ્ટ કરવા માટે ઉપર તરફ બળ લાગે છે. ક્લિયર? તો અહીંયા આગળ જે છે એ ઉપર તરફ લાગતું બળ એને લિફ્ટ ફોર્સ, એટલે હું એને F લિફ્ટથી દર્શાવું તો એ બળ જે છે એ ઉપર તરફ લાગે છે લિફ્ટ થવા માટે. તો આ F લિફ્ટ આ થયું ઉપર તરફ. ઓકે, આ જે છે આ હેલિકોપ્ટર અને આ માણસો બધાના દળને કારણે નીચે વજન બળ લાગે. કેટલું? mg જેટલું. m એટલે કેટલા જ થવાના? m2, m1 પ્લસ m2, કારણ કે હેલિકોપ્ટરનું પણ અને માણસ બધા સાથે જાય છે એટલે બધાનું દળ ટોટલ કરું ઇન્ટુ g થયું.
અને આને કારણે પ્રવેગ કેટલો છે એ જેટલો કે તરફ ઉપર તરફ. તો હવે હું સૂત્ર લખું તો જુઓ, બધા બળને ધ્યાનમાં લો. એફ ઉપર છે, એમાંથી m1 + m2g ક્યાં છે? માઇનસ નીચે છે એટલે માઇનસ લખવા પડશે, બરાબર. પરિણામી બળ, હું હંમેશા કહું છું પરિણામી બળ શોધો, તો પરિણામી બળ એટલે ma લખવાનું, અને જે ડાબી બાજુ છે તો ત્યાં આગળ જે બળો લાગતા હોય, ઉપર લાગતું હોય એને પ્લસ, તો નીચે લાગતું હોય માઇનસ, એટલે એની શું કરવાની? બાદબાકી. ઓકે, બરાબર. પરિણામી ma, m એટલે કેટલો થયો? m1 + m2 × a. તો આ લિફ્ટ કરવા માટે કેટલું બળ લાગ્યું એ શોધવું હોય તો આ બધું આ બાજુ જશે, એટલે શું થાય? m1 + m2 a + m1 + m2 × g. શું કોમન થશે અહીંયા? m1 + m2 કોમન, બ્રેકેટની અંદર શું વધશે? a + g. ગણતરી કરીએ, m1 1000 છે, 1000 + 300, ફરી પાછા આ કેટલા છે? 15 + 10 એટલે 25. ઓકે, 1300 × 25 આવું થશે, બરાબર. તો અહીંયા આગળ આ બંનેનો ગુણાકાર કરો ને, 1300 × 25 કરો ને, શું જવાબ આવે? તમારો જવાબ આવે 32500. 32500 ન્યૂટન. આટલું જે બળ છે અહીંયા આગળ લાગશે. ક્લિયર? ચલો, હવે શું પૂછ્યું છે આગળ? સી, આસપાસની હવા વડે હેલિકોપ્ટર પર લાગતું બળ. જુઓ, અહીંયા આગળ જે છે મેં કીધું એમ કે જેટલું ઉપર બળ લાગે છે એટલું જ ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ મુજબ હવા વડે નીચે તરફ બળ લાગે છે. તમને અહીંયા આગળ રોટર વડે શોધવાનું કીધું હતું, એટલે રોટર જે તો ઉપર લઈ જશે ને, રોટર ઉપર જશે એટલે ઉપર તરફ લાગતું બળ મેં એફ લિફ્ટ શોધ્યું છે અહીંયા આગળ આ કિસ્સામાં. હવે ત્રીજો જે કિસ્સો છે એના માટે શું લખવું પડે? ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ મુજબ. વાક્ય લખજો આ રીતે કે ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ મુજબ જેટલું બળ રોટર વડે હવા પર લાગે છે એટલું જ બળ હવા વડે રોટર પર લાગશે. માટે લખો વાક્ય કે હવા વડે હેલિકોપ્ટર પર લાગતું બળ બરાબર કેટલું? 32500 ન્યૂટન. કઈ દિશામાં? ઉધ્વ દિશામાં. ઓકે, તો આ રીતે તમારે જવાબ લખવો પડે. તો ટૂંકમાં અહીંયા ખાસ સમજવાનું આટલું જ હતું. પહેલા કિસ્સામાં માત્ર આટલા માણસો માટે જ ગણતરી કરવાની હતી અને બળ શોધવાનું હતું. એટલે ફ્રી બોડી ડાયાગ્રામમાં જુઓ તો નીચે વજન બળ m2 લાગ્યું, mg લાગ્યું, સોરી, ઉપર લંબબળ લાગ્યું અને ગતિ ઉપર તરફ જાય છે. એટલે પરિણામી તમે શોધો તો n1 માંથી mg બાદ કરવો પડે, બરાબર પરિણામી ma છે. ઓકે, માટે પણ બધું દળ જે છે બધું કોની વાત છે? m2 વિશે વાત કરીએ છીએ, ચાલક અને મુસાફરો માટે. એટલે એની પરથી આપણે n શોધી કાઢ્યો. બીજા કિસ્સામાં આ ઉપર તરફ લાગતું બળ એફ લિફ્ટ શોધવું છે, તો એફ લિફ્ટ ઉપર તરફ છે, અહીંયા વજન બળ નીચે તરફ છે એટલે એટલું માઇનસ કરવું પડે, બરાબર પરિણામી બળ લખવાનું. ઓકે, અને એના પરથી જવાબ મળે. અને ત્રીજા જવાબમાં શું લખ્યું તમે? ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ મુજબ જેટલું રોટર વડે બળ લાગે છે હવા પર એટલું જ હવા વડે રોટર પર બળ લાગશે. ઓકે, એટલા જ મૂલ્યનું પણ વિરુદ્ધ દિશામાં. તો આ રીતે તમે આખો દાખલો લખી લો. નેક્સ્ટ, ચલો હવે આ દાખલાની અંદર શું કહે છે સમજો. આમાં એમ કહે છે કે 10⁻² મીટર² આડછેદનું ક્ષેત્રફળ ધરાવતી એક નળીમાં 15 મીટર/સેકન્ડની ઝડપે સમક્ષિતિજ વહન કરતા પાણીના પ્રવાહમાંથી પાણી બહાર ધસી આવીને નજીકની ઉધ્વ દિવાલને અથડાય છે. પાણી આવે છે અને અથડાય છે. પાણીની અસરથી દિવાલ પર લાગતું બળ કેટલું? પાણી પાછું ફેંકાતું નથી તેમ ધારો. એટલે આવીને ખાલી શું થાય છે? એને અથડાય છે. આપણે જાણીએ છીએ કે F = ΔP/ΔT, હે ને? તો વેગમાનમાં સમય સાથે થતો ફેરફાર શોધી કાઢીએ તો એ બળ જેટલો જ હોય. તો હું અહીંયા આગળ બળ કેટલું લાગે છે શોધવા માટે શું કરીશ? વેગમાનમાં થતો ફેરફાર શોધીશ. હવે તમને કહી દીધું છે અહીંયા આગળ કે અહીંયા આગળ જે આ પાણી છે એ પાણી દિવાલને અથડાયા બાદ પાછું ફરતું નથી. એનો મતલબ એમ થયો કે ફરી એ પાછું નથી ફરતું, એટલે એનો વેગ અંતિમ 0 લઈ લો, એટલે અંતિમ વેગમાન નથી. તો માત્ર મારે એક જ વેગમાન શોધવાનું રહે, પ્રારંભિક, અને હું m × v કરી દઉં તો મને એની મદદથી જવાબ મળી જશે. તો તમને અહીંયા આગળ પ્રશ્નની અંદર કેટલી ઝડપે એ નીકળે છે એટલે પ્રારંભિક વેગ આપેલો જ છે.
સવાલ એટલો જ રહે છે કે પાણીનું દળ કેટલું, તો એ મારે દળ શોધવું છે. તો જુઓ, મને જે માહિતી આપી છે એ પહેલાં હું લખું. તો નળી છે એનું મને ક્ષેત્રફળ આપે છે 10⁻² મીટર સ્ક્વેર, પછી વેગ આપ્યો છે 15 મીટર પર સેકન્ડ. આટલી વસ્તુ જે છે એ મને અહીં આગળ આપેલી છે. આ એ એટલે ક્ષેત્રફળ છે, તમે જાણો છો. હવે જુઓ, પાણી છે તો પાણીનું દળ શોધવું હોય તો મને ઘનતા ખબર છે, ઘનતા બરાબર દળ ભાગ્યા કદ. તો દળ બરાબર ઘનતા ગુણ્યા કદ કરવું પડે. ઘનતા મને પાણીની ખબર છે, હે ને, 10⁻³ કિલોગ્રામ પર મીટર ક્યુબ, અથવા ગ્રામમાં લખવું હોય તો 1 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ. તો હું જો ઘનતા ગુણ્યા કદ કરી દઉં તો મને જવાબ મળે. મને ક્ષેત્રફળ વિશે માહિતી છે તો હું કદ જે છે એને હું ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ લખી શકું. એલ જેટલી લંબાઈની અંદરથી એ પસાર થાય છે તો હું એને લંબાઈ એલ વડે દર્શાવી શકું. હવે છે ને, તમે અહીંયા આગળ વિચારો, એનો વેગ 15 મીટર પર સેકન્ડ આપેલો છે. આનો અર્થ એવો થયો કે 1 સેકન્ડમાં એ 15 મીટર અંતર કાપે છે. આવો એનો અર્થ લખી શકાય. ઓકે, ચલો. તો હવે હું અહીંયા આગળ એના પરથી લખું વાક્ય, સમજો. તો આપણે લખી શકીએ અહીંયા આગળ કે નળીમાંથી, આવું વાક્ય વાપરું તો કે દર સેકન્ડે બહાર નીકળતા પાણીનું કદ. કદ એટલે સૂત્ર શું છે? ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ. પણ વિચારજો, લંબાઈ હું લખું છું દર સેકન્ડે. દર સેકન્ડ એટલે પર સેકન્ડ થયું, છેદમાં શું આવ્યો? સમય. તો આ અંતર ભાગ્યા સમય એટલે વેગ જ થયો. માટે આવું છે ને, આપણે પાર્ટ 2ની અંદર ચેપ્ટર છે તરલનું મિકેનિક્સ, એની અંદર પણ આ વસ્તુ ભણવાના છીએ. ત્યારે પણ તમને ખ્યાલ આવશે કે હું વાક્ય વાપરું છું દર સેકન્ડે બહાર નીકળતા પાણીનું કદ. હું ફરીથી સમજાવું. કદ એટલે ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ સૂત્ર છે. પર સેકન્ડ હું ગણું છું એટલે હું આને સમય વડે ભાગી દઉં છું. તો વાક્ય આવું બને ને, 1 સેકન્ડમાં બહાર નીકળતા પાણીનું કદ. એટલે અહીંયા આગળ સૂત્રમાં લંબાઈ ભાગ્યા સમય એટલે અંતર ભાગ્યા સમય છે, એને વેગ લખી શકાય. એટલે કે હું અહીંયા આગળ આ સૂત્રને a × v લખું છું. તો મને આ રીતે શું મળી જશે? એનું કદ મળી જશે. એ 10⁻² છે અને v છે 15, મતલબ કે 15 × 10⁻². આવું લખી શકાય, મીટર ક્યુબ. આ મને શું મળી ગયું? એનું કદ મળી ગયું. ક્લિયર? ચલો, હવે જો મને કદ ખબર છે તો પાણીનું દળ મળશે. પાણીનું દળ બરાબર, મેં હમણાં જ સૂત્ર શીખવાડ્યું તમને, ઘનતા ગુણ્યા કદ. પાણીની ઘનતા શું? 10⁻³ અને કદ છે 15 × 10⁻². એટલે મારો જવાબ શું આવશે? 150 કિલોગ્રામ. હે ને? આટલો મને જવાબ મળ્યો. ક્લિયર? હવે આગળ, હવે બીજી વસ્તુ જે છે, મને હવે જો દળ મળી ગયું છે તો મને શોધવાનું શું કીધું છે અહીંયા આગળ? આટલી જ વસ્તુ છે. ફરીથી એક વખત ક્વેશ્ચન પર જતા રહીએ. મને એમ કહે છે, હા, કે પાણીની અથડામણથી દિવાલ પર લાગતું બળ શોધો. તો લખું કે પાણીની અથડામણથી દિવાલ પર લાગતું બળ. બળ એટલે શું લખશું? બરાબર વેગમાનમાં સમય સાથે થતો ફેરફાર. તો જુઓ, અહીંયા આગળ છે ને, આ બધી જ જે ગણતરી કરી છે ને એ પર સેકન્ડ કરી છે. 1 સેકન્ડમાં, 1 સેકન્ડમાં. આવું લખું વાક્ય અહીંયા આગળ કે હવે 1 સેકન્ડમાં નળીમાંથી બહાર નીકળતા, આવું લખીએ આખું વાક્ય, નળીમાંથી બહાર નીકળતા પાણીનું દળ. તો આપણને વધારે ક્લિયરલી ખબર પડે. ફરીથી બોલું છું, 1 સેકન્ડમાં નળીમાંથી બહાર નીકળતા પાણીનું દળ. અહીંયા સમયનો ઉલ્લેખ એટલે જરૂરી છે કે F બરાબર શું સૂત્ર છે? વેગમાનમાં સમય સાથે થતો ફેરફાર. આવું સૂત્ર છે, વેગમાનમાં સમય સાથે થતો ફેરફાર. તો એ ફેરફાર એટલે કેટલો છે? m × v જેટલો. હે ને? તો અહીંયા આગળ m મેં શોધ્યું છે 150 અને વેગ જે છે એ હતો 15. ઓકે, એટલે અહીંયા આગળ જે છે તમે આનો ગુણાકાર કરી દો, 15નો આમ તો વર્ગ કરી દો એટલે 225 થાય. એટલે 2250 જવાબ થશે ન્યૂટન. આટલું બળ જે છે એના પર લાગે છે એમ કહી શકાય. ઓકે, સિમ્પલ હતો, ક્લિયરલી સમજાઈ જશે. નેક્સ્ટ, ચલો,
શું કહે છે હવે પ્રશ્ન 29, એક ટેબલ પર 1 રૂપિયાના 10 સિક્કા ઉપરા ઉપરી મૂકેલ છે. દરેક સિક્કાનું દળ સ્મોલ એમ છે. નીચેના કિસ્સામાં બળના માન અને દિશા શોધો. પહેલું કહે છે નીચેથી ગણતા 7મા સિક્કા પર તેનાથી ઉપરના બધા સિક્કા વડે લાગતું બળ. એટલે તમારે છે ને આમ ટાવર બનાવવાનું છે. એવું થયું કે 1 રૂપિયાના જે છે એ તમે 10 સિક્કા મૂકો. આ પહેલો, 2, 3, મેં આવા આમ તો રાઉન્ડ જ હોય સિક્કા, પણ આપણે આવી રીતે દોર્યા છે. 6, 7, 8, 9 અને 10. 10 સિક્કા મૂકી દીધા છે આ રીતે. પહેલું શું શોધવાનું કહે છે? નીચેથી ગણતા 7મા સિક્કા પર તેનાથી ઉપરના બધા સિક્કા વડે લાગતું બળ. નીચેથી ગણતા કયા સિક્કા પર? 7મા સિક્કા પર તેની ઉપરના બધા સિક્કા વડે લાગતું બળ. આ તો બહુ સિમ્પલ છે. શું થાય જુઓ ને, 7મા સિક્કા પર એટલે આના પર એની ઉપર કેટલા અહીંયા આગળ છે સિક્કા? તો 1, 2 અને 3. 7મા સિક્કા પર એની ઉપરના બધા સિક્કા વડે, તો આની ઉપર કેટલા છે? અહીંયા આગળ 3 છે. તો એ 3 સિક્કા વડે ટોટલ કેટલું બળ લાગે છે એ બળ મને અહીંયા આગળ શોધવાનું કીધું છે. તો શું કહી શકાય કે બરાબર એવું લખાય કે ઉપરના કેટલા છે? 3 સિક્કા વડે લાગતું બળ. કયું બળ હોય? વજન બળ હોય. બરાબર લખાય 3 સિક્કાનું વજન બળ. ચલો, વજન બળનું સૂત્ર શું? m × g. 3 સિક્કા છે એટલે 3 mg થશે. આટલા ન્યૂટન બળ લાગે છે. આવું કહી શકાય. કઈ દિશામાં? તો વજન બળ કઈ બાજુ લાગે? નીચે તરફ. એટલે શું વાક્ય લખી દઉં? અધો દિશામાં. બીજો પ્રશ્ન. ચલો બીજો પ્રશ્ન વાંચી લઉં. બીજામાં એમ કે છે 8મા સિક્કા વડે 7મા સિક્કા પર લાગતું બળ. જુઓ, 8મા સિક્કા વડે લખું વાક્ય. 8મા સિક્કા વડે 7મા સિક્કા પર લાગતું બળ. વિચારોનું શું થશે? 8મા સિક્કા પર 7મા સિક્કા વડે લાગતું બળ એટલે આના વડે લાગતું બળ શોધવાનું કીધું છે. તો આપણે જાણીએ છીએ કે 7મા સિક્કા પર જેટલું બળ લાગતું હશે નીચે તરફ એટલું જ બળ એ ઉપર તરફ લગાડશે. તો એવું લખી શકાય કે 7મા સિક્કા વડે જેટલું બળ લાગે છે એટલું જ બળ જે છે આના પર 7મા પર નીચે તરફ બળ લાગે છે. આપણે જોયું કેટલું? 3 mg. તો એટલું જ બળ એ 8મા પર ઉપર તરફ લગાડશે. તો શું લખવું પડે? તો અહીંયા આગળ આનો મતલબ એમ કે છે અહીંયા કે 7મા સિક્કા પર લાગતું બળ શોધવું છે. ફરીથી બોલું છું. તો આ સિક્કા પર બળ કોને લીધે લાગશે? તો ઉપરના 3ને લીધે. ભલે લખે છે કે 8મા સિક્કા વડે, પણ અહીંયા આગળ આ બંને છે, આ બંને વડે આના પર બળ લાગે એટલે ટોટલ જે છે એ બળ કોના વડે લાગ્યું કહેવાય? તો આ 3 સિક્કા વડે લાગ્યું કહેવાય. તો આપણે શું લખી શકીએ અહીંયા આગળ કે 7મા સિક્કાની ઉપરના 3 સિક્કા વડે લાગતું બળ. ઓકે, તો ઉપર 3 સિક્કા છે એટલે 3 સિક્કા વડે કેટલું બળ લાગશે? તો 3 mg જેટલું લાગશે ન્યૂટનની અંદર. અને એ બળ કઈ બાજુ લાગે? નીચે તરફ, એટલે અધો દિશામાં. આવું લખી શકાય કે આ 3 છે તો 3 વડે નીચે તરફ બળ લાગે છે 7મા ઉપર. એટલે આપણે ભલે અહીંયા વાક્યની અંદર લખ્યું કે 8મા સિક્કા વડે, પણ માત્ર એક જ સિક્કા વડે ખરેખર બળ લાગતું નથી. કુલ બળ લાગે છે કારણ કે આ બંને એની ઉપર રહેલા છે એટલે 3 વડે અહીંયા આગળ આના પર બળ લાગે છે એમ કહી શકાય. ઓકે, તો બીજો ક્વેશ્ચન આવો હતો. ત્રીજો ક્વેશ્ચન શું હતો જુઓ. ત્રીજાની અંદર શું કીધું હતું? 7મા સિક્કા પર 6ઠા સિક્કાનું ક્રિયાબળ. જુઓ ને શું કહે છે? 7મા સિક્કા પર 6ઠા સિક્કાનું ક્રિયાબળ. તમે જાણો છો કે ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ કેવા હોય? સરખા મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં. તો એવું લખી શકાય કે અહીંયા આગળ જે છે 7મા સિક્કા પર 6ઠા સિક્કા વડે જેટલું બળ લાગે છે એટલું જ બળ 6ઠા સિક્કા પર 7મા સિક્કા વડે લાગે. બંને કેવા હોય? મૂલ્ય સરખા પણ પરસ્પર વિરુદ્ધ દિશામાં. તો આની ઉપર ટોટલ કેટલા સિક્કા છે? 4 સિક્કા. તો 4 વડે જે બળ લાગતું હશે એટલું બળ થશે એમ કહી શકાય. તો આવું લખવું પડે. એ બળ કેટલું હશે? -6ઠા
સિક્કા પર લાગતું બળ. ખ્યાલ આવ્યો શું લખું છું? 7મા પર લાગતું બળ કેટલું હોય? તો જેટલું છઠ્ઠા પર હોય એટલું જ, પણ કેવી દિશામાં? વિરુદ્ધ દિશામાં. તો જુઓ છઠ્ઠા પર કેટલું બળ લાગે છે? તો અહીંયા આગળ છઠ્ઠા ઉપર કોના વડે બળ લાગશે? તો ઉપરના ચારેય સિક્કા વડે. તો શું લખી શકાય કે છઠ્ઠાની ઉપર રહેલા ચારેય સિક્કા વડે લાગતું બળ. ચલો 4 સિક્કા વડે લાગતું બળ છે એટલે કેટલું હોય? 4 mg ન્યૂટન આટલું બળ લાગશે એમ કહી શકાય. ખ્યાલ આવ્યો? અને એ જે છે છઠ્ઠા સિક્કા પર આ ચારે વડે લાગતું બળ કઈ બાજુ હોય? નીચે તરફ. એટલે આગળ માઇનસ છે, એટલે એનો મતલબ એમ થયો કે 7મા પર એટલું જ બળ કઈ બાજુ થાય? ઉપર તરફ. અહીંયા હું માઇનસ લખું તો હું કૌંસમાં લખી શકું છું અહીંયા આગળ કે એટલું બળ કઈ બાજુ લાગે છે? નીચે તરફ. તો એટલું જ બળ જે હોય એ પહેલા પર ઉપર તરફ લાગે, હે ને? એટલે તમે નીચે છેલ્લે વાક્ય લખી દેજો કે માટે 7મા સિક્કા પર લાગતું બળ કઈ દિશામાં હશે? આટલું ઉધ્વ દિશામાં. ઓકે, આ રીતે સોલ્વ કરી શકાય. ચલો હવે એના પછીનો 5.30 જુઓ. એમાં શું કહે છે? એમાં એમ કહે છે એક વિમાન એની પાંખને 15 અંશે ઢળતી રાખી અને 720 કિલોમીટર પર કલાકની ઝડપથી એક સમક્ષિતિજ સમતલમાં બંધ ગાળો રચે છે. આ બંધ ગાળાની ત્રિજ્યા કેટલી હશે? જુઓ, તમને અહીંયા થીટા આપ્યો છે 15° અને એની ઝડપ આપે છે 720 કિલોમીટર પર કલાક. આપણે એને મીટર પર સેકન્ડમાં ફેરવી દઈશું. બીજું શું કીધું છે સમજો. એ સમક્ષિતિજ સમતલમાં બંધ ગાળો રચે છે. તો એ બંધ ગાળાની ઝડપ કેટલી હશે? જુઓ, એણે બંધ ગાળો રચી અને પોતે નથી પડી જવાનું, એટલે એનો મતલબ એમ થયો કે ઢાળવાળો રસ્તો થયો. 15° રચે છે એટલે તો ઢાળવાળા રસ્તા પર એની મહત્તમ સલામત ઝડપ છે એનું સૂત્ર તમે જાણો છો. અહીંયા આગળ કોઈ ઘર્ષણ બળ હાજર નથી એટલે મ્યુ બરાબર 0 થશે. એટલા માટે આપણી પાસે જે સૂત્ર હતું કે મહત્તમ સલામત ઝડપ v બરાબર √ શું સૂત્ર હતું? rg tan θ. કેમ? કારણ કે ઘર્ષણ બળ હાજર નથી એટલે આને જે છે મ્યુ s બરાબર આપણે 0 લીધા હતા અને આને ઓપ્ટિમમ ઝડપ તરીકે પણ ઓળખીએ છીએ. તો આ સૂત્રનો જ આપણે ઉપયોગ કરી શકીએ ને. તો બે બાજુ સ્ક્વેર કરી દો તો અહીંયા આગળથી જે છે વર્ગમૂળ નીકળી જશે. મારે અહીંયા આગળ વર્તુળ માર્ગની ત્રિજ્યા શોધવી છે તો હું શું કરીશ? માત્ર આની અંદરથી આરને સૂત્રનો કરતા કરી દઈશ. ચલો હવે બધી જ કિંમત તમે જાણો છો અને એ કિંમત તમે અહીંયા મૂકી દેશો. ઓકે, 200 મીટર પર સેકન્ડ થશે. અહીંયા આગળ કિંમત મૂકી દઈશ 200નો વર્ગ. જી જે છે આપણે 10 લખી શકીએ. 10-15 હે ને? 10-15 છે તો એની વેલ્યુ જે છે તમે જાણો છો અહીંયા 0000 બરાબર. 10-15 એટલે 0.2679. અહીંયા આગળ આની ગણતરી કરો તમારો જવાબ લગભગ 15240 મીટર અથવા 15.24 કિલોમીટર લખી શકાય. ઓકે, તો અહીંયા આગળ આ જે દાખલો છે એવું કહેવા માંગે છે કે અહીંયા આગળ આ જે હેલિકોપ્ટર છે એક 15° જેટલો ખૂણો રાખી અને પોતે વર્તુળ માર્ગે આમ ફર્યા કરે છે. એ પડી નથી જતું માટે આપણે એની સલામત ઝડપનું સૂત્ર લીધું છે અને અહીંયા આગળ કોઈ ઘર્ષણ બળ લાગતું નથી એટલે મ્યુ s 0 છે. એટલે આપણી પાસે જે ઓપ્ટિમમ ઝડપનું સૂત્ર હતું એનો જ આપણે ઉપયોગ કરી અને દાખલો ગણી શક્યા. તો આજે જે દાખલા કરાવે છે ખાસ એની પ્રેક્ટિસ કરી લેજો.